ચોટીલા અને થાનમાંથી ગેરકાયદેસર ખનન ઝડપાયું। ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાની ટીમે કરી કાર્યવાહી। ચોટીલા તાલુકાના નાવા ગામની સીમમાં ખનન ઝડપાયું। થાનના ગુગલિયાણા ગામની વીડમાંથી વાહનો ઝડપાયા। રેડ દરમિયાન કુલ 48 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। તંત્રએ 2 લોડર અને 3 ટ્રેક્ટરો ઝડપી પાડ્યા। નાવા ગામના સરપંચ લાભુભાઈ અઘારાનું નામ સામે આવ્યું। ભૂમાફિયાઓની સામે દંડ અને લેન્ડ ગ્રેબિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સાથે ચોટીલા થાનગઢ અને મૂળી વિસ્તારમાં જે ખનન પ્રવૃત્તિ થતી હોય છે એ ખનન પ્રવૃત્તિ અટકાવવાના ભાગરૂપે અમારી ટીમ સાથે અમે રાત્રિ દરમિયાન તપાસમાં હતા। તે દરમિયાન આજે કુલ 2 રેડ છે એ 2 રેડ સફળ થઈ છે, જેમાં પ્રથમ રેડ છે એ સવારે 6 થી 7ના ગાળાની અંદર ચોટીલા તાલુકાના નાવા ગામે સરકારી સર્વે નંબરની અંદર ખનન કરાવતા સરપંચ લાભુભાઈ દેવાભાઈ અઘારા ત્યાંથી 1 લોડર મશીન અને 1 ટ્રેક્ટર ટ્રોલી સાથે 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે।